હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સરકારશ્રીના નિર્દેશ અનુસાર આ મુશ્કેલીના સમયે આપણે રૂબરૂ મળી શકીએ તેવી પરિસ્થિતિ ન હોવાથી ઓનલાઈન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું કીર્તિ રાજ્યગુરુ આપ સૌનું આરડી કોઠિયા મહિલા કોમર્સ કોલેજમાં સ્વાગત કરું છું. બીકોમ સેમેસ્ટર 5માં આવતો એક વિષય ધંધાકીય ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર એક વિશે આપણે આજે ચર્ચા કરીશું કે ભાઈ આપણા સિલેબસમાં કયા કયા ચેપ્ટર આવરવામાં આવ્યા છે. તો લેટ અસ સ્ટાર્ટ અવર ડિસ્કશન ઓન અવર સિલેબસ. ફર્સ્ટ ચેપ્ટર લિનિયર કોરિલેશન મીન્સ સુરેખ સહસંબંધ. સૌ પ્રથમ ડેફિનેશન ઓફ વેરિયેબલ્સ મીન્સ વેરિયેબલ્સ મીન્સ ચલોની વ્યાખ્યા. મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ કોરિલેશન સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા. ટાઈપ્સ ઓફ કોરિલેશન સહસંબંધના પ્રકારો. પ્રોપર્ટીઝ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ મીન્સ સહસંબંધના ગુણધર્મો. મેથડ ઓફ કોરિલેશન મીન્સ સહસંબંધના અભ્યાસની રીતો. એમાં 3 રીત છે: સ્કેટર ડાયાગ્રામ, કાર્લ પિયર્સન મેથડ અને સ્પીયરમેન રેન્ક મેથડ. સ્કેટર ડાયાગ્રામ મીન્સ વિકર્ણ આકૃતિની રીત. આ પદ્ધતિ એટલી પ્રચલિત નથી, પરંતુ થિયોરિકલ ક્વેશ્ચનમાં આ પદ્ધતિ પૂછી શકે. પ્રેક્ટિકલ દાખલા માટે 2 પદ્ધતિ પ્રચલિત છે, કાર્લ પિયર્સન અને સ્પીયરમેનની. આ મેથડથી તમે જાણકાર હશો, કારણ કે તમે જ્યારે 12માં અભ્યાસ કરતા હતા ત્યારે બંને પદ્ધતિનો તમે ઉપયોગ કરી ચૂક્યા છો. દેન આફ્ટર પ્રોબેબલ એરર ઓફ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન મીન્સ સહસંબંધનો સંભવિત દોષ. દેન આફ્ટર કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ફ્રોમ બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મીન્સ દ્વિચલ આવૃત્તિ વિતરણમાંથી સહસંબંધાંક. અને લાસ્ટમાં એક્ઝામ્પલ્સ મીન્સ એના સંભવિત દાખલાઓ. તો સ્ટુડન્ટ્સ, આપણે આ ચેપ્ટરનો વેઇટેજ છે 20 માર્કનો, કે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ દાખલા બંને આવરી લેવામાં આવે છે. પછી આપણું બીજું ચેપ્ટર છે લિનિયર રિગ્રેશન મીન્સ સુરેખ નિયત સંબંધ. એમાં પણ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ રિગ્રેશન મીન્સ નિયત સંબંધનો અર્થ અને વ્યાખ્યા. ડેફિનેશન ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ મીન્સ નિયત સંબંધાંકની વ્યાખ્યા. પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ્સ એન્ડ રિલેશન બિટવીન કોરિલેશન એન્ડ રિગ્રેશન કોએફિશિયન્ટ મીન્સ નિયત સંબંધોના ગુણધર્મો અને સહસંબંધાંક અને નિયત સંબંધાંકો વચ્ચેનો સંબંધ. પછી છે 2 લાઇન્સ ઓફ રિગ્રેશન મીન્સ 2 નિયત સંબંધ રેખાઓ. પછી છે રિગ્રેશન કોએફિશિયન્ટ ફ્રોમ બાયવેરિયેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મીન્સ દ્વિચલ આવૃત્તિ વિતરણમાંથી બંને નિયત સંબંધાંકો. અને લાસ્ટમાં એક્ઝામ્પલ મીન્સ એના સંભવિત દાખલાઓ. સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર પણ આપણો 20 માર્કનો ગુણભાર ધરાવે છે. તેમાં પણ થિયરી અને એની સાથે સાથે પ્રેક્ટિકલ દાખલાઓનો પણ સમાવેશ થાય છે, કે જે આપણે ધ્યાન લેવાનો છે. ત્યાર પછી છે ત્રીજું ચેપ્ટર આપણું પ્રોબેબિલિટી મીન્સ આ ચેપ્ટરથી પણ તમે જાણકાર છો, કે જેને કહેવામાં આવે છે સંભાવના. એમાં આવે છે કોન્સેપ્ટ ઓફ પ્રોબેબિલિટી મીન્સ સંભાવનાનો ખ્યાલ. પછી છે મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી મીન્સ ગણિતશાસ્ત્રીય અને આંકડાશાસ્ત્રીય સંભાવનાની વ્યાખ્યા. પછી છે ડેફિનેશન ઓફ ડિફરન્ટ ટર્મ્સ મીન્સ વિવિધ પદોની વ્યાખ્યાઓ, કે જેમાં આવે છે રેન્ડમ એક્સપેરિમેન્ટ મીન્સ યાદચ્છિક પ્રયોગ. સેમ્પલ સ્પેસ મીન્સ આવે છે નિર્દવકાશ. અને ટાઈપ્સ ઓફ ઇવેન્ટ અને એની વિવિધ ઘટનાઓ અને એના પ્રકારો. પછી છે એડિશન થિયરમ મીન્સ સંભાવનાના સરવાળાનો નિયમ. કન્ડિશનલ લો શરતી સંભાવનાનો નિયમ. મલ્ટિપ્લિકેશન થિયરમ ફોર 2 ઇવેન્ટ્સ વિથ પ્રૂફ મીન્સ સંભાવનાના ગુણાકારનો નિયમ, કે જેમાં 2 ઘટનાઓ માટે સાબિતી કરવાની હોય છે. અને એક્ઝામ્પલ મીન્સ સંબંધિત એના દાખલાઓ. આ ચેપ્ટરનો ગુણભાર રહેશે
15 કે જે આપણે ચેપ્ટર વાઇઝ લેવાનું રહેશે. આનું આખું ટેબલ કે જે આપણને પ્રશ્ન પેપર કેવી રીતે પૂછાય છે એ પણ મેં આમાં મૂકેલું છે, તો આપણે પછી એ પણ જોશું. પછી ચોથું ચેપ્ટર આવે છે સેમ્પલિંગ. આમ તો આપણે જોઈએ તો સેમ્પલિંગને આપણે નમૂના તરીકે લઈએ છીએ. સેમ્પલ એટલે કે નમૂના, પણ આપણે ધંધાકીય ગણિતશાસ્ત્રની અને આંકડાશાસ્ત્રની ભાષામાં એને કહેવામાં આવે છે નિદર્શન, જેને કહે છે આપણે સેમ્પલિંગ. એમાં આવે છે આઈડિયા ઓફ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ, મીન્સ સમષ્ટિ અને નિર્દેશનો ખ્યાલ. પછી આવે છે એડવાન્ટેજીસ ઓફ સેમ્પલિંગ, લિમિટેશન ઓફ સેમ્પલિંગ, મીન્સ કે નિદર્શનના ફાયદાઓ અને એની મર્યાદાઓ. ધેન આફ્ટર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેમ્પલ, મીન્સ આદર્શ નિદર્શનના લક્ષણો. પછી આવે છે વિથ એન્ડ વિધાઉટ રિપ્લેસમેન્ટ સેમ્પલિંગ, મીન્સ પુરવણી રહિત અને પુરવણી સહિત નિદર્શન દ્વારા નિદર્શોની પસંદગી. પછી આવે છે સેમ્પલિંગ મેથડ્સ, એટલે નિદર્શનની પદ્ધતિઓ કે જેમાં 5 પદ્ધતિ લેવામાં આવે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, મીન્સ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. પછી લેવામાં આવી છે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, એટલે કે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. પછી આવ્યું છે drawing of all possible random sampling of given size 2 or 3 from a population. Then after calculation of variance of sampling random sample mean, stratified simple mean, means 2 or 3 strata only, and systematic sampling. એટલે આટલી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને રિલેટેડ દાખલાઓ. આ ચેપ્ટરનો પણ ગુણભાર 15 માર્કનો રહેશે. જો આપણે નીચેના ટેબલમાં બતાવવામાં આવ્યું છે કે ચેપ્ટર 1 20 માર્ક, ચેપ્ટર 2 20 માર્ક, ચેપ્ટર 3 15 માર્ક અને ચેપ્ટર 4 પણ 15 માર્કનું. એવી રીતે 70 માર્કનું આપણું કુલ પેપર રહેશે. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ચેપ્ટરથી આપણે લેક્ચરથી ફર્સ્ટ ચેપ્ટરનો સ્ટાર્ટઅપ કરશું. થેન્ક યુ.